ગુરુત્વાકર્ષણ ચેપ્ટરનો અભ્યાસ છે એ તમે લાસ્ટ સેશનની અંદર કર્યો. કોમ્પિટિટિવ એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું, ખૂબ જ આઈએમપી ચેપ્ટર, ખૂબ નાનું અને દરેક એક્ઝામની અંદર એ ચેપ્ટરમાંથી પ્રશ્નો હોય છે. હવે આપણે સ્ટાર્ટ નવું ચેપ્ટર કરવાનું છે. સેમેસ્ટર 2 નું 10મા નંબરનું ચેપ્ટર છે અને એનું નામ છે તરલના યાંત્રિક ગુણધર્મો. એક ખાસ મારે તમને એ સૂચના આપવી છે કે આવનારા સમયમાં તમારી એક્ઝામ શરૂ થવાની છે, તો રેગ્યુલર જે ચાલે છે એના ભોગે તમે જો એક્ઝામની પ્રિપરેશન કરવા જશો તો રેગ્યુલરનું ચૂકી જવાશે, અને રેગ્યુલરનું જો આપણે ચૂકી જઈશું તો આની જ્યારે એક્ઝામ આવશે ત્યારે ફરી આપણને તકલીફો ઊભી થવાની છે. એક્ઝામની અંદર જે ચેપ્ટરો તમને આપવામાં આવ્યા છે એ ઓલરેડી ડીપમાં તમે ભણી ચૂકેલા છો, તો અત્યારે સમય છે જે ચેપ્ટર રનિંગ છે એને ન ચૂકવાનું. ઓકે, તો આઈ હોપ કે તમે આ સૂચનાનું બરાબર પાલન કરશો. આપણે ચેપ્ટરમાં આગળ વધીએ. ચેપ્ટરને આપણે ફ્લુઇડ નામથી ઓળખવાના છીએ. મિકેનિકલ પ્રોપર્ટી ઓફ ફ્લુઇડ. આમ તો તમે નાના હતા ત્યારથી પદાર્થના 3 સ્વરૂપ ભણતા આવ્યા છો. એક ઘન, બીજો પ્રવાહી અને ત્રીજો વાયુ. તમે નાના હતા ત્યારે આ 3 પદાર્થોને કેવી રીતે અલગ કરતા હતા? તો કે ઘન પદાર્થની અંદર બે પાર્ટિકલ વચ્ચેનું ડિસ્ટન્સ છે સૌથી લઘુત્તમ હોય, એટલે કે પાર્ટિકલ નજીક નજીક હોય. પ્રવાહીમાં એનાથી થોડા દૂર હોય અને વાયુની અંદર એનાથી થોડા દૂર હોય. તો આ ત્રણે ત્રણ પદાર્થના જે સ્વરૂપો છે એનો અભ્યાસ આપણે 11th ના સેકન્ડ સેમેસ્ટરની અંદર કરવાનો છે. આપણે શરૂઆત કરવાના છીએ પ્રવાહી એટલે કે તરલથી, બરાબર. એના પછી આપણે જોઈશું સોલિડ અને લાસ્ટમાં આપણે જોઈશું વાયુના ગુણધર્મોનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે એ જોવું જોઈએ કે તરલ એટલે શું, કોને આપણે ફ્લુઇડ કહીએ છીએ. જનરલી ફ્લુઇડ મિકેનિક્સ આવું બોલવામાં આવે છે, તરલ પદાર્થનું યંત્રશાસ્ત્ર. તો તરલ અથવા તો ફ્લુઇડ કોને કહી શકીએ? તો અહીં મેં લખેલું છે વહી શકે તેવો કોઈ પણ પદાર્થ. હવે વહેવું કોને કહેવાય તમને બરાબર ખ્યાલ છે, ફ્લો થઈ શકવું જોઈએ. દાખલા તરીકે પ્રવાહી, પાણીને આપણે ઢોળીએ છીએ તો એ વહે છે. વાયુ વહી શકે છે. દાખલા તરીકે આપણા ઘરે જે ગેસ આવે છે તે કોઈ સ્ટેશનથી આપણા ઘરે એ પાઇપ થ્રુ આવે છે તો પાઇપ થ્રુ વહીને આવે છે. એટલે જે પણ પદાર્થ વહી શકે છે એ પદાર્થને આપણે શું કહી શકીએ? તો કે તરલ કહી શકીએ. એટલે મગજની અંદરથી પહેલું તો એ આપણે કાઢી નાખવાનું છે કે તરલ એટલે પ્રવાહી થાય. આ આપણે કાઢી નાખવાનું છે. હા, આ ચેપ્ટરની અંદર આપણે પ્રવાહીનો અભ્યાસ કરીશું, વાયુનો અભ્યાસ નહીં કરીએ. ફરી રિપીટ કરું છું, તરલ એટલે પ્રવાહી થાય એવું જરૂરી નથી. તરલ એટલે શું? તો કે વહી શકે એવો પદાર્થ. જે પણ પદાર્થ વહી શકે છે એને તમે તરલ કહી શકો. પ્રવાહી વહી શકે છે તો કે હા, તો એને આપણે શું કહી શકીએ? તરલ. વાયુ વહી શકે છે તો કે હા, તો એને આપણે શું કહી શકીએ? તરલ. એટલે ફરી રિપીટ કરું છું, પ્રવાહીને જ તરલ કહેવાય એવું જરૂરી નથી. વહી શકે એવા પદાર્થને આપણે શું કહી શકીએ? તરલ કહી શકીએ. તમે એન્જિનિયરિંગની અંદર જો આગળ વધો તો તમારે એના અલગ અલગ બ્રાન્ચનો અભ્યાસ કરવાનો થશે, જેને આપણે કહીએ તરલ મિકેનિક્સ, ફ્લુઇડ મિકેનિક્સ જેને કહી શકીએ. એની મેઇન બે બ્રાન્ચ છે. એક છે સ્ટેટિક્સ અને એક છે ડાયનેમિક્સ. આમ તો નામ પરથી તમને ખ્યાલ આવી શકે એમ છે. સ્ટેટિક્સ એટલે જે રેસ્ટ પર હોય તે. તો તરલની સ્થાયી અવસ્થામાં બળ અને દબાણનો અભ્યાસ. દબાણ અત્યારે આપણા માટે નવો શબ્દ આપણે રાખીએ, તમે કદાચ જાણતા હશો નાના ધોરણમાંથી, તો 11th સાયન્સમાં આપણે પહેલી વાર આનો ઉપયોગ કરીશું. તો સ્ટેટિક્સની અંદર આપણે તરલનો અભ્યાસ કરીશું. એ ચાહે પ્રવાહી હોઈ શકે, ચાહે વાયુ હોઈ શકે. ફરી રિપીટ કરું, આ ચેપ્ટરની અંદર આપણે તરલ તરીકે કોનો અભ્યાસ કરવાના છીએ? પ્રવાહીનો જ અભ્યાસ કરવાના છીએ. એટલે હવે હું કદાચ પ્રવાહી બોલું તો તમારે એને શું સમજવાનું છે? તરલ જ સમજવાનું છે. તો સ્ટેટિક્સની અંદર પ્રવાહી જ્યારે રેસ્ટ હોય, સ્થાયી અવસ્થામાં હોય, ગતિ ન કરતું હોય ત્યારે આપણો અભ્યાસ કરીશું. એના અલગ અલગ ગુણધર્મો ચેક કરીશું. એના પર બળ કેટલું લાગે, કેટલું દબાણ ક્રિએટ કરી શકે. દાખલા તરીકે સરોવરની અંદર ભરેલું પાણી, તો આપણે ખ્યાલ છે આ પાણી છે એ સ્થાયી હોય છે. ટાંકીની અંદર ભરેલું પાણી તો એ સ્થાયી હોય છે. તો જ્યારે પ્રવાહી અથવા તો તરલ સ્થાયી અવસ્થામાં હોય, સ્ટેટિક્સ અવસ્થામાં હોય, ત્યારે એના અલગ અલગ ગુણધર્મોનો અભ્યાસ છે એ આ બ્રાન્ચમાં જાય. તેને કહેવાય ફ્લુઇડ સ્ટેટિક્સ. પછી છે ફ્લુઇડ ડાયનેમિક્સ, એટલે કે તરલનો ગતિ દરમિયાનનો અભ્યાસ. તરલ જ્યારે ફ્લો થતું હોય, દાખલા તરીકે કેનાલની અંદર પસાર થતું પાણી, પછી આપણા ઘરે જે પાઇપલાઇન થ્રુ ગેસ આવે છે તો એ ગેસનો આપણે અભ્યાસ કરવો હોય તો, અથવા તો ઓઇલ જ્યારે કોઈ પાઇપમાંથી પસાર થતું હોય ત્યારે ઓઇલનો અભ્યાસ કરવો. ઇન શોર્ટ, ફ્લુઇડ જ્યારે મોશનમાં હોય, ગતિમાં હોય ત્યારે એનો તમે જો અભ્યાસ કરતા હો તો એને આપણે શું કહેવાય? ડાયનેમિક્સ કહી શકીએ. ફરી ડાયનેમિક્સની બે બ્રાન્ચ છે. એક છે હાઇડ્રોડાયનેમિક્સ અને એક છે એરોડાયનેમિક્સ. બંનેનો આપણે સરખી રીતે અભ્યાસ કરવાનો છે. હાઇડ્રોડાયનેમિક્સ એટલે શું? કે જેની અંદર ફ્લુઇડ હશે. ફ્લુઇડ તરીકે આપણે કોને લઈશું? તો કે પ્રવાહીને. કેનાલમાંથી પસાર થતું પાણી, પાઇપમાંથી ફ્લો થતું પાણી, હાઈટ ઉપર હોય તો કેવી રીતે, કઈ જગ્યાએ કેટલો વેગ હોય, કેટલું દબાણ હોય, એ બધી વાત આપણે શું કરીશું? તો કે હાઇડ્રોડાયનેમિક્સની અંદર.
એરોડાયનેમિક્સ ની અંદર શું તો કે વિમાન છે એના ઉપર તરફ કેટલું બળ લાગતું હોય, જ્યારે કોઈ બોલર છે એ બોલને ફેંકે છે તો એ સ્પિન કેટલો થશે હવાની અંદર, એ કેટલો એની દિશા બદલશે, તે ફૂટબોલર છે એ ફૂટબોલને કિક મારે ત્યારે કેવી રીતે એ ટર્ન લે છે, આ બધી વાતનો અભ્યાસ આપણે શામાં કરીશું તો કે એરોડાયનેમિક્સ ની અંદર. ચેપ્ટર છે બહુ પ્રેક્ટિકલ છે અને એક એક ઘટનાઓનો અભ્યાસ છે આપણે રોજિંદા જીવનની અંદર કરીએ છીએ. જેમ જેમ આપણે આગળ વધતા જશું એમ એમ તમને ખ્યાલ આવતો જશે કે તરલના યાંત્રિક ગુણધર્મો, આપણે કેમ તરલનો અભ્યાસ કરવો જરૂરી બને છે એનું કારણ ફરી હું રિપીટ કરી દઉં છું. દાખલા તરીકે હું એમ કહું કે કેમ આપણે તરંગનો અભ્યાસ કરીએ છીએ તો અત્યારે તરંગ વગરની કોઈ પણ શક્ય વસ્તુ વિચારવી છે એ અઘરી છે. દાખલા તરીકે મોબાઈલ ફોન તો એ તરંગ પર વર્ક કરે છે, માઇક્રો ઓવન તો એ પણ તરંગ પર વર્ક કરે છે. તો આપણે એવું કહી શકીએ કે આપણે જે ફેસિલિટી ભોગવીએ છીએ એ ફેસિલિટીમાં હજુ વધારાનો વધારો કરવા માટે થઈને આપણે જે તે વસ્તુનો અભ્યાસ કરતા હોઈએ છીએ. એવું જ એક અહીંયા છે તરલના અભ્યાસથી આપણે જે ફેસિલિટી ભોગવીએ છીએ અત્યારે એમાં મે બી આપણે વધારો કરી શકીએ છીએ. એના ઘણા બધા પ્રેક્ટિકલ એક્ઝામ્પલો છે, આપણે જેમ જેમ ડે બાય ડે આગળ વધતા જઈએ એમ એમ હું તમને કહેતો જઈશ. હવે વાત આવે ચેપ્ટરનો પહેલો દિવસ. આગળથી હું તમને કહેતો આવું છું પહેલો દિવસ છે ખૂબ મહત્વનો હોય છે અને એનું કારણ શું છે? એનું કારણ એક જ છે કે પહેલા દિવસની અંદર આપણે એવી ટર્મ્સનો અભ્યાસ કરતા હોઈએ છીએ કે જે ચેપ્ટર દરમિયાન વારંવાર રિપીટ થતું હોય. કોઈ પણ ચેપ્ટરનો અભ્યાસ જો આપણે ડીપલી કરવો હોય તો એની અંદર આવતા શબ્દોનો ઉપયોગ અને એનો અર્થ આપણને ખબર હોવી જોઈએ. તો આપણે એવા શબ્દો પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ અને પછી ચેપ્ટરની શરૂઆત કરીએ. એવો જ એક શબ્દ છે ઘનતા, જેને આપણે ડેન્સિટી કહીએ છીએ, રો વડે ડિફાઇન કરીએ છીએ. આમ તો ઘણા બધાને એ વ્યાખ્યા ખ્યાલ જ છે. એકમ કદમાં રહેલું દળ, રિપીટ કરું, એકમ કદમાં રહેલું દળ એને શું કહેવાય તો કે ઘનતા અથવા તો ડેન્સિટી, જેને ઘણીવાર કેપિટલ ડી વડે દર્શાવવામાં આવે છે પણ જનરલી 99% કેસની અંદર આપણે એને કોના વડે દર્શાવીએ છીએ? રો વડે. એકમ કદ એટલે કદને આપણે છેદમાં રાખીએ અને દળ એ જ ઘનતા થઈ જાય તો દળને આપણે અંશમાં રાખીએ તો રો ઇઝ ઇક્વલ ટુ m ડિવાઇડ બાય v, એને આપણે શું કહી શકીએ તો કે ડેન્સિટી, ઘનતા, માસ અપન વોલ્યુમ. એને લખવું હોય આપણે ઇંગ્લિશમાં તો એ આપણે લખી શકીએ છીએ રો ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થઈ જશે માસ અપોન વોલ્યુમ. હવે એનો એકમ આપણે બનાવી શકીએ SI અને CGS માં. SI એકમ બનાવો તો શું થઈ જશે? માસ એટલે કિલોગ્રામ અને વોલ્યુમ એટલે મીટર ક્યુબ, તો કિલોગ્રામ પર મીટર ક્યુબ એનો SI એકમ થઈ જશે. CGS એકમ બનાવવો હોય તો કે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. હું એકમ એટલે જણાવું છું કેમ કે આપણે જ્યારે ચેપ્ટરમાં દાખલા ગણીશું ને ત્યારે એક જ દાખલાની અંદર તમને ઘણીવાર ડેન્સિટી કોઈક પદાર્થની કિલોગ્રામ પર મીટર ક્યુબમાં આપી હશે અને કોઈકની ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં આપી હશે. હરેક વખતે એવું જરૂરી નથી કે CGS ને આપણે SI માં કન્વર્ટ કરવો જ. જે આપણે સહેલું પડે, જે એકમમાં આપણી ગણતરી સહેલી પડતી હોય એ એકમ આપણે પસંદ કરીશું, પણ આ બે એકમમાં આપણે વર્ક કરીશું ડેન્સિટીને લઈને. હવે બે ડેન્સિટી તમારે યાદ રાખવાની છે કમ્પલસરી. મે બી ડેટાની અંદર આપેલી પણ હોય અને ન પણ આપેલી હોય. તો એમાં એક છે પાણીની ડેન્સિટી. 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની ડેન્સિટી મેક્સિમમ હોય અને એ કેટલી હોય તો કે 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. યાદ રાખવાનો છે 1000 SI સિસ્ટમમાં મૂલ્ય છે અને 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ એટલે CGS માં એનું મૂલ્ય છે. ફરી રિપીટ કરું છું, 1000 જ્યારે તમને પાણીની ડેન્સિટી આપવામાં આવે ત્યારે તાપમાન કેટલા ડિગ્રી સેલ્સિયસ હશે? 4 ડિગ્રી સેલ્સિયસ. તો જનરલી આપણે જ્યારે દાખલા ગણીશું ત્યારે 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ન હોય તો પણ તમારે ડેન્સિટી કેટલી લેવાની છે? 1000 જ લેવાની છે. એનું કારણ ડેન્સિટીમાં બહુ વધારે મોટો ચેન્જ આવેલો હશે નહીં. તો આપણે નિયર ઇક્વલ ટુ પાણીની ડેન્સિટી કેટલી લેવાની ન આપી હોય તો 1000 જ્યારે તમારો દાખલો શેમાં હોય? SI સિસ્ટમમાં, બરાબર. અને જ્યારે તમારો દાખલો CGS સિસ્ટમમાં હોય, આ જે મેં લખેલું છે આ SI સિસ્ટમ છે અને આ કઈ સિસ્ટમ છે? CGS. જો કે એકમ જોતા તમને ખ્યાલ આવી શકે છે. એવી જ રીતે પારો, જેને આપણે મર્ક્યુરી કહીએ છીએ, કદાચ તમારામાંથી જોયેલો હશે. પારો છે ઝેરી પદાર્થ છે, હાથમાં આપણે લઈએ કદાચ કોઈ જગ્યાએ લેબમાં તો બરાબર સાબુથી હાથ ધોવા છે, હિતાવો છે. તો પારો છે એની ડેન્સિટી તમે જુઓ 13600 કિલોગ્રામ પર મીટર ક્યુબ. તો પાણી કરતા એ કેટલો વજન વાળો કહેવાય? 13.6 ગણો. પાણી 1000 છે તો આ કેટલું છે? 13600. એટલે સેમ તમે વોલ્યુમ લો તો તમને પારો છે એનું દળ તમને કેટલું દેખાશે તો કે 13600 અને આનું કેટલું દેખાશે તો કે 1000 કિલોગ્રામ. હવે એ જ પારાની ડેન્સિટીને તમે જો CGS એકમમાં કન્વર્ટ કરો તો 1000 વડે ડિવાઈડ કરીએ કેટલા થઈ જશે? 13.6 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. આજના દિવસે આને 10 વાર લખવી પડે તો લખવાની છે પણ મગજમાં બરાબર બેસાડી દેવાની છે કેમ કે ઇન ફ્યુચર આપણે જ્યારે દાખલા ગણીશું, આના દાખલા બહુ બધા આવવાના છે, ત્યારે હું ડાયરેક્ટ કાં તો 13600 લઈશ અથવા તો 13.6. તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે 13600 એટલે દાખલો છે SI સિસ્ટમમાં હશે અને 13.6 એટલે દાખલો છે CGS સિસ્ટમમાં હશે. પછી અહીંયા એક 1 મીટર ક્યુબ આપેલું છે.
ચલો પેલા તમને નોંધે કહી દઉં, ઘનતાના વ્યસ્તને શું કહેવાય? વિશિષ્ટ કદ કહેવાય. એક યાદ રાખવાનું છે, તમને કોઈ જગ્યાએ કહેવામાં આવે કે વિશિષ્ટ કદ શોધો, તો વિશિષ્ટ કદ શું છે આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ. ઘનતાના વ્યસ્તને વિશિષ્ટ કદ એટલે v ડિવાઇડ બાય m, એને તમે શું કહી શકો? વિશિષ્ટ કદ. અને મારે અહીંયા લખવાની જરૂર પડી, એનું સમીકરણ બનાવો તો શું થઈ જશે? v ડિવાઇડ બાય m. અને આપણે વિશિષ્ટ કદ કહી શકીએ. 1 મીટર ક્યુબ વોલ્યુમ કોને કહેવાય? 1 મીટર ક્યુબ વોલ્યુમ તમે આને કહી શકો. ધારો કે તમારી પાસે એક ટાંકી છે 1 મીટર બાય 1 મીટર બાય 1 મીટર. હવે આનું કદ તમે કાઢો તો આ કેટલું થઈ જશે? તો કે 1 મીટર ક્યુબ. જો 4 ડિગ્રી સેલ્સિયસ પાણી હોય, બરાબર સાંભળજો, 4 ડિગ્રી સેલ્સિયસ પાણી હોય અને આ ટાંકીની અંદર 1 મીટર ક્યુબની જે ટાંકી 1 મીટર બાય 1 મીટર બાય 1 મીટર, આની અંદર જો પાણી ભરવામાં આવે તો એ પાણી કેટલા લીટર સમાય? 1000 લીટર સમાય. અને એને જ આપણે કેટલા કહીએ છીએ પાણી માટે? 1000 કિલોગ્રામ. આ પાણી એક જ એવું છે કે જેમાં કદ અને દળ બંને એક સરખું થશે. 1 મીટર ક્યુબ તો છે, કદ બેમાં એક સરખું. 1000 લીટર ઇક્વલ ટુ કેટલા કિલોગ્રામ થઈ જશે? 1000 કિલોગ્રામ. પાણી માટે કેટલા ડિગ્રી સેલ્સિયસ નો ડેટા છે? તો કે 4 ડિગ્રી સેલ્સિયસ નો ડેટા છે. તો એક એક વસ્તુને સરખી રીતે નોટ ડાઉન કરવાની છે. ઘનતાની તમે સરખી રીતે નોટ ડાઉન કરો, પછી આપણે આગળ જોઈએ. બીજા 2-3 શબ્દો છે એ ચેપ્ટર શરૂ કરતા પહેલા આપણે સમજવા જોઈએ છે. તો સરખી રીતે લખી લો. તો આપણે વાત કરી ડેન્સિટીની. જનરલી કયા પદાર્થની ઘનતા વધારે હોય તમને એવું કહેવામાં આવે તો સિમ્પલ તમે એવું કહી શકો કે જે પદાર્થની અંદર પાર્ટિકલ એકબીજાની ખૂબ જ નજીક હોય, તો પાર્ટિકલ જેમ નજીક એમ એની ડેન્સિટી કેવી કહેવાય? વધારે કહેવાય. દાખલા તરીકે તમે વિચારો આયર્ન એટલે કે લોખંડ અને કોટન એટલે કે રૂનો વિચાર કરો તમે, તો બંનેમાં તમે જુઓ ને તો આયર્નની અંદર પાર્ટિકલ એકદમ નજીક હશે અને રૂ એટલે કે કોટનની અંદર પાર્ટિકલ એકબીજાથી દૂર હશે. તમે એવું કહી શકો કે લોખંડની ડેન્સિટી વધારે છે અને રૂ એટલે કે કોટનની ડેન્સિટી ઓછી છે. હવે અહીંયા આપણે આગળ વધતા પહેલા અમુક વસ્તુ તમારે યાદ રાખવાની છે, જે મેં તમને અગાઉ કીધું તે પ્રમાણે એક્ઝામ્પલની અંદર ખૂબ મહત્વની છે. એમાં પહેલું છે 1 લીટર. ઘણીવાર તમને કદ લીટરમાં આપ્યું હશે તો તમારે એને SI એકમમાં કન્વર્ટ કરવાની જરૂર પડશે. તો 1 લીટર એટલે કેટલા મીટર ક્યુબ થાય? તો કે 10⁻³ મીટર ક્યુબ. એકચ્યુઅલી આ બહુ નાના ધોરણની વસ્તુ છે, પણ આપણે ફરી એને યાદ કરી લઈએ. લીટર એ કદનો એકમ છે અને આપણે ડેન્સિટી ગણવા માટે કદની જરૂર પડશે. 1 મીટર ક્યુબ એટલે 1000 લીટર. આ તો મેં તમને હમણાં વાત કરી. તમે 1 મીટર બાય 1 મીટર બાય 1 મીટર આવી તમે ટાંકી બનાવો તો 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એની અંદર કેટલું પાણી સમાય? તો કે એક્ઝેક્ટ 1000 લીટર પાણી સમાય. તો આવી રીતે તમારે યાદ રાખવાનું છે કે 1 મીટર ક્યુબ એટલે કેટલા લીટર થાય? તો કે 1000 લીટર. એના પછી છે 1 મીટર ક્યુબ, એને જો આપણે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીએ તો 1 મીટર એટલે 10⁻² સેન્ટીમીટર અને એનો ક્યુબ છે તો ઘાતની ઘાતનો ગુણાકાર થાય તો આ થઈ જશે 10⁻6 સેન્ટીમીટર ક્યુબ. એટલે મેં આને સિમ્પલી કદ મીટર ક્યુબમાંથી શામાં કન્વર્ટ કરી દીધું? સેન્ટીમીટર ક્યુબમાં કન્વર્ટ કરી દીધું. પછી ઘણીવાર જે કદ છે એ સીસી માં આપવામાં આવે છે. દાખલા તરીકે બધાના એન્જિન જે વ્હીકલ હોય એના એન્જિન આપણને કેમાં આપવામાં આવે છે? તો કે સીસી માં. તો એન્જિનનું કદ દર્શાવે છે કે જેમાં વાયુ છે એનું દહન થઈ શકે. તો આ 1 સીસી એટલે શું કહેવાય? 1 સેન્ટીમીટર ક્યુબ. સેન્ટીમીટર ક્યુબ એટલે આપણે શું કહી શકીએ? સીસી. અને એને જો આપણે મીટર ક્યુબમાં કન્વર્ટ કરીએ તો કેટલા થઈ જશે? 10⁻6 મીટર ક્યુબ. તો જો કદ તમને સીસી માં આપ્યું હોય તો સીસી એટલે શું થાય? સેન્ટીમીટર ક્યુબ અથવા તો ક્યુબિક સેન્ટીમીટર, બેમાંથી કોઈ પણ બોલો તમે ચાલે. તો એને આપણે મીટર ક્યુબમાં કેટલા વડે ગુણીએ તો થઈ શકે કન્વર્ટ? 10⁻6 વડે. આગળ વધીએ. મિશ્રણની ઘનતા. હમણાં તમને મેં જે સૂત્ર આપ્યું ઘનતા દળ ભાગ્યા કદ, એ કોઈ એક પદાર્થ હોય તો, ધારો કે એક કરતા વધારે પદાર્થનું મિશ્રણ કરેલું છે તો 2 પદાર્થ છે, 3 પદાર્થ છે, 4 પદાર્થ છે, તો એની આપણે ડેન્સિટી કેવી રીતે આપીએ? શું બધી ડેન્સિટીનો સરવાળો કરી દેવાનો? તો કે નહીં. મિશ્રણની ડેન્સિટીનું સમીકરણ શું થાય? તો કે મિશ્રણનું કુલ દળ છેદમાં મિશ્રણનું કુલ કદ. એટલે તમારે કરવાનું છે તો દળ ભાગ્યા કદ જ, પણ મિશ્રણની વાત હોય તો મિશ્રણનું કુલ દળ લેવાનું છે અને મિશ્રણનું કુલ કદ લેવાનું છે. એક એક સમીકરણ છે એને યાદ રાખવાના છે, કોમ્પિટિટિવ એક્ઝામ માટે મહત્વના છે. પછી જે વિશિષ્ટ ઘનતા જેને આપણે સ્પેસિફિક ડેન્સિટી કહી શકીએ, અથવા સાપેક્ષ ઘનતા જેને આપણે રિલેટિવ ડેન્સિટી કહી શકીએ, અથવા વિશિષ્ટ ગુરુત્વ જેને આપણે સ્પેસિફિક ગ્રેવિટી કહી શકીએ. આ ત્રણે ત્રણ એક જ શબ્દો છે. ત્રણે ત્રણ શબ્દો છે એ કેવા છે? એકબીજાના પૂરક છે, તો કે સેમ છે. બરાબર. તમને એમ પણ આપી શકે પદાર્થની સાપેક્ષ ઘનતા આટલી છે, તમને એમ પણ આપી શકે એની જગ્યાએ પદાર્થની વિશિષ્ટ ઘનતા આટલી છે, અથવા એમ પણ આપી શકે કે પદાર્થનું વિશિષ્ટ ગુરુત્વ આટલું છે.
ત્રણે ત્રણ શબ્દો એક સરખા છે, એક સરખો મિનિંગ છે, એનું સૂત્ર શું થાય તો કે મેં ત્રણમાંથી એક શબ્દ ઉપયોગ કર્યો સાપેક્ષ ઘનતા, જેનો આપણે વધારે ઉપયોગ કરતા હોઈએ છીએ જનરલી, જેને આપણે કહી શકીએ રિલેટિવ ડેન્સિટી. તો પદાર્થની ઘનતા છેદમાં 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતા. જો હું તમને એમ કહું કે લોખંડની સાપેક્ષ ઘનતા શોધો, તો જનરલી સાપેક્ષ ઘનતા છે ને આપણે કોની સાપેક્ષે ફાઇન્ડ કરીએ છીએ? પાણીની સાપેક્ષ. હવે તમે 4 ડિગ્રી સેલ્સિયસ યાદ નહીં રાખો તો મને પ્રોબ્લેમ નથી, તમારે પાણીની ઘનતા કેટલી યાદ રાખવાની છે? 1000. તો પદાર્થની ઘનતા એટલે લોખંડની જે પણ ડેન્સિટી હોય એને તમે પાણીની ડેન્સિટી વડે જો ડિવાઈડ કરી દો તો એ તમને લોખંડની કઈ ઘનતા મળે તો કે સાપેક્ષ ઘનતા. આ સમીકરણ આપવાનો એકમાત્ર રીઝન છે, તમને એક્ઝામ્પલની અંદર કોઈ પણ પદાર્થની સાપેક્ષ ઘનતા આપી હશે અને આપણે સૂત્રની અંદર જ્યારે કન્વર્ટ કરીશું તો આપણે ઘનતાની જરૂર હોય, સાપેક્ષ ઘનતાની જરૂર ના હોય. દાખલા તરીકે તમને એવું કહેવામાં આવે કે એલ્યુમિનિયમ જે છે, એલ્યુમિનિયમની સાપેક્ષ ઘનતા, ધારો કે તમને એમ કહેવામાં આવે છે કે 2.7 છે. સાપેક્ષ ઘનતાને કોઈ એકમ હોય ખરા તો કે નહીં, કેમ કે એ ઘનતાઓનો જ ગુણોત્તર છે. તો તમને શું કહેવામાં આવે છે? એલ્યુમિનિયમની સાપેક્ષ ઘનતા 2.7 છે. હવે જે દાખલો હશે એમાં આપણે એલ્યુમિનિયમની ઘનતાની જરૂર પડશે, સાપેક્ષ ઘનતાની જરૂર નહીં પડે. તો 2.7 ને હું કેટલા વડે ગુણી દઉં તો મને એલ્યુમિનિયમની ઘનતા મળી જાય. તો બરાબર તમે જુઓ અહીંયા આ આપણે આપેલી છે, આ આપણે જોઈએ છે પદાર્થ તરીકે આપણી પાસે શું છે? એલ્યુમિનિયમ છે. તો એલ્યુમિનિયમની ઘનતા જોઈએ છે તો જે સાપેક્ષ ઘનતા હોય એને કોના વડે ગુણી દેવાની તો કે પાણીની ઘનતા વડે ગુણી દેવાની. તો ખૂબ સિમ્પલ છે. આપણે જો એલ્યુમિનિયમની ઘનતા શોધવી હોય, ઉપર લખું, ધારો કે એલ્યુમિનિયમની ડેન્સિટી ફાઇન્ડ કરવી છે રો એલ્યુમિનિયમ, તો જે તમને સાપેક્ષ ઘનતા આપી હોય 2.7 એને કેટલા વડે ગુણી દેવાનું છે તમારે તો કે 1000 વડે ગુણી દેવાનું છે. તો આટલું થઈ જશે કિલોગ્રામ પર મીટર ક્યુબ. કોની ડેન્સિટી થઈ જશે તો કે એલ્યુમિનિયમ. એટલે 1 મીટર ક્યુબ ની અંદર એલ્યુમિનિયમ કેટલા કિલોગ્રામ હશે તો કે 2700 કિલોગ્રામ. એક એક્ઝામ્પલ મેં તમને આપ્યું કે સાપેક્ષ ઘનતાનો કોન્સેપ્ટનો આપણે દાખલામાં કેવી રીતે ઉપયોગ કરવાનો છે. બરાબર, મર્ક્યુરીની ઘણીવાર તમને સાપેક્ષ ઘનતા આપી દીધી હશે તો તમારે એ પદાર્થની ઘનતા ફાઇન્ડ કરવા માટે કેટલા વડે ગુણી દેવાનું છે તો કે પાણીની ઘનતા એટલે કેટલા વડે ગુણી દેવાનું છે 1000 વડે. પાણીની ઘનતાનો એકમ લાગુ પડે કયો એકમ? કિલોગ્રામ પર મીટર ક્યુબ. તો આપણે મિશ્રણની ઘનતાનો એક એક્ઝામ્પલ જોઈએ. ક્વેશ્ચન તમારી સામે છે. આપણી પાસે બે પ્રવાહી છે A અને B, એને આપણે મિશ્ર કરીએ છીએ. ધારો કે પાત્રની અંદર આપણે બે પ્રવાહીને મિશ્ર કરીએ છીએ. એમાં જે પહેલો પદાર્થ છે A, એની ડેન્સિટી કેટલી છે? 2000 કિલોગ્રામ પર મીટર ક્યુબ ને બીજાની 3000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. એમના કદ આપેલા છે 3 મીટર ક્યુબ અને 2 મીટર ક્યુબ. તો તમને કીધું છે મિશ્રણની ઘનતા શોધો. તો જો ડાયરેક્ટ કોઈ સરવાળો નથી કરી દેવાનો 2000 + 3000 5000 એમ સરવાળો થાય નહીં. આપણે પહેલા શું ફાઇન્ડ કરવું પડે? મિશ્રણનું કુલ દળ ફાઇન્ડ કરવું પડે. આપણે ક્યાં એવું કીધું છે કે A પદાર્થનું દળ કેટલું છે, B પદાર્થનું દળ કેટલું છે? નહીં. તો આપણે પહેલા બંને પદાર્થના દળ ફાઇન્ડ કરવા પડશે. જે આપેલું છે એને હું એકદમ શોર્ટમાં લખી દઉં અહીંયા આગળ, આ A અને B. તો A માટે આપણને ડેન્સિટી આપી છે એટલે કે રો A કેટલી આપેલી છે? 2000 કિલોગ્રામ પર મીટર ક્યુબ અને રો B એ આપણને કેટલી આપેલી છે? 3000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. પછી આપેલા છે કદ, આપણે એને લખીએ VA = 3 મીટર ક્યુબ અને VB = 2 મીટર ક્યુબ. આવું આપેલું છે. હવે આમાં ક્યાંય માસ આપણને આપેલું છે, આપણે બંનેને પહેલા માસ ફાઇન્ડ કરવા પડશે. પછી છેદમાં જે મિશ્રણનો કુલ કદ, તો કદ તો બંનેના આપણી પાસે છે. તો આપણી પાસે એક સમીકરણ છે ρ = m/v. હમણાં જે આપણે ફાઇન્ડ કર્યું તો એક પદાર્થ માટે આપણે યુઝ કરી શકીએ, સિંગલ પદાર્થ માટે. તો માસ ઓફ A, એ પદાર્થનું જો મારે માસ ફાઇન્ડ કરવું હોય તો ρ * v કરી દઈએ તો મળી જશે. એટલે 2000 × 3 એટલે કેટલા થઈ જશે? 6000 કિલોગ્રામ થઈ જશે ને. એવી જ રીતે સેમ ઇક્વેશન છે હું અલોન B માટે યુઝ કરી શકું. તો mB = શું થઈ જશે તો કે ρ * v. તો ρ * v કરીએ તો અગેન એનું માસ પણ કેટલું આપણને મળે તો કે 6000 કિલોગ્રામ. તો આપણી પાસે બંનેના માસ છે, બંનેના વોલ્યુમ છે, તો ρ મિક્સ આપણને મળી જશે. ρ મિક્સ = શું થઈ જશે? મિશ્રણનું કુલ દળ. હવે દળ આપણી પાસે છે Ma + mB હોલ ડિવાઇડ બાય મિશ્રણનું કુલ કદ, તો કદ તો ડેટામાં જ આપેલું છે VA + VB તો = 6000 + 6000 કેટલા થઈ જશે? 12000. બરાબર, ડિવાઇડ બાય VA + VB, તો VA છે 3 અને VB છે 5.
તો રિમેનિંગ કેલ્ક્યુલેશન છે હોમવર્કમાં એકમ શું આવે છે કિલોગ્રામ પર મીટર ક્યુબ કે અંશમાં જે માસ છે આપણે શામાં લીધેલું છે કિલોગ્રામમાં, છેદમાં જે વોલ્યુમ છે કદ છે એ શામાં આપણે લીધેલું છે તો કે મીટર ક્યુબમાં. તો સરખી રીતે લખી લો પછી આપણે આગળ વધીએ. આપણે આગળની ભૌતિક રાશિ છે દબાણ અથવા તો જેને આપણે પ્રેશર પર કહીએ છીએ. શબ્દ સમજતા પહેલા આપણે અમુક પ્રેક્ટિકલની વાત કરીએ. ધારો કે મારી પાસે એક નીડલ છે, બરાબર, તમે આ બરાબર જોઈ શકો છો. આ શું છે? એક નીડલ છે. પ્રેક્ટિકલ શું કરવાનું છે એ તમે જુઓ. નીડલને મેં હાથમાં લીધી છે, મેં મારા હથેળી પર રાખી છે અને નીડલને હું કંઈક બળ લગાવું છું ઉપરથી. હથેળીની શિરોલંબ દિશામાં હું નીડલ પર કંઈક ફોર્સ લગાવું છું. ત્યારની ઇફેક્ટ તમે ફીલ કરી શકો છો. અને હવે આ નીડલની જગ્યાએ હું શું લઈ લઉં છું તો કે પેન લઈ લઉં છું. ફરી પેન પર એટલું જ બળ લગાવું છું. તો બંને કેસની અંદર મારી હથેળી પરની ઇફેક્ટ એકસરખી હશે? વિચારો તો કે નહીં. બીજું તમને એક ઉદાહરણ આપું. દાખલા તરીકે તમે સર્કસની અંદર એવું જોયેલું હશે કે એક વ્યક્તિ છે પોતાની ચેસ્ટ પર એક લાકડું રાખે છે અને પછી એના પર હાથીના બે પગ મુકાવે છે. તો લાકડું હોય ત્યારે તમે હાથીના બે પગ મુકાવેલી સ્થિતિનો વિચાર કરો અને આપણી ચેસ્ટ પર ડાયરેક્ટ હાથીના પગ મુકાય તે સ્થિતિનો વિચાર કરો. શામાં નુકસાન વધારે થશે? તો પહેલા કેસની અંદર જ્યારે નીડલ હતી, જો બળ તો હું બધા કેસમાં એક સરખું જ લગાવું છું. નીડલ પર જેટલું બળ લગાવું છું એટલું જ બળ આ પેન પર લગાવું છું. સેમ હાથી જેટલું બળ પેલી ચેસ્ટ પર લગાવે છે ડાયરેક્ટલી તે અને લાકડું મૂકીને લગાવે છે તે, આ બંને કેવું હોય છે? એક સરખું. પણ બંનેની તમે ઇફેક્ટ જો એક સરખી હોય છે કે અલગ અલગ? તો કે અલગ અલગ હોય છે. આપણે વધારે ઇફેક્ટ શામાં જોવા મળે છે તો કે નીડલના કેસની અંદર આપણે વધારે નુકસાન થાય છે. બળ તો જેટલું નીડલમાં લગાવું એટલું દિશામાં લગાવું છું, તો કે આ પેનથી લગાવું છું. ફેર શું ક્યાં આગળ છે તો કે નીડલ જ્યાં આગળ બળ લગાવે છે તે ક્ષેત્રફળનો તમે વિચાર કરો. એ ક્ષેત્રફળ કેટલું હશે? બહુ નાનું હશે. અને આ જે પેન બળ લગાવે છે તે ક્ષેત્રફળનો વિચાર કરો આટલું. તો નીડલ કરતા કેવું થઈ ગયું છે? વધી ગયું છે. બળ તો બંનેમાં હું કેવું લગાવું છું? એક સરખું જ લગાવું છું. પેલા સર્કસના કેસની અંદર વાત કરીએ તો જ્યારે લાકડું છાતી પર મૂકે છે ત્યારે હાથી બે પગ મૂકે ત્યારનું ક્ષેત્રફળનો તમે વિચાર કરો અને ડાયરેક્ટલી હાથી જ્યારે પગ મૂકે છે એ ક્ષેત્રફળનો વિચાર કરો. ઇન શોર્ટ, જ્યારે તમે સમાન બળ લગાવો છો ત્યારે જેમ જેમ ક્ષેત્રફળ નાનું થતું જાય એમ એમ એ બળની ઇફેક્ટ કેવી જાય તો કે વધતી જાય. તો જ્યારે તમે બળને ક્ષેત્રફળ સાથે સાંકળો છો ત્યારે જે ભૌતિક રાશિ તૈયાર થાય છે એને શું કહેવાય છે? દબાણ. તમને એવું થાય કે દબાણ કેમ ડિફાઇન કરવાની જરૂર પડી? તો આના માટે બંનેમાં આપણે બળ એક સરખું લગાવીએ છીએ તેમ છતાં આપની ઇફેક્ટ કેવી જોવા મળે છે? અલગ અલગ જોવા મળે છે. તો આના પાછળનું કારણ શું? તો એ કારણ રજૂ કરવા માટે આપણે નવી એક ભૌતિક રાશિ માર્કેટની અંદર લાવ્યા અને એ ભૌતિક રાશિ એટલે શું તો કે દબાણ. તો આપણે સિમ્પલ કહી શકીએ કે જ્યારે તમે બળને ક્ષેત્રફળ સાથે સાંકળો છો ત્યારે જે ભૌતિક રાશિ તૈયાર થાય એને તમે શું કહી શકો? દબાણ. તો એની વ્યાખ્યા શું છે તો કે પદાર્થની સપાટીના એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબ રૂપે લાગતા બળને શું કહેવાય? દબાણ. એક એક શબ્દ મહત્વના છે. ક્ષેત્રફળ કેવું લેવાનું છે તો કોઈ એકમ, અને બળ કેવી રીતે લાગવું જોઈએ તો કે લંબ રૂપે લાગવું જોઈએ. મેં બંને કેસની અંદર વાત કરી, નીડલ વાત કરી, આ પેન વાત કરી, હાથીના પગની વાત કરી. બધા કેસની અંદર બળ સપાટીને કેવી રીતે લાગતું હતું? લંબ રૂપે લાગતું હતું. તો જ્યારે તમે સિમ્પલ એવું કહી શકો એકમ ક્ષેત્રફળ દીઠ બળ એને શું કહેવાય તો કે દબાણ. એટલે જો ક્ષેત્રફળ એકમ કરી દેવામાં આવે તો બળ એ જ શું છે તો કે દબાણ. પણ આ બળ છે એ ક્ષેત્રફળને કેટલા ડિગ્રીએ લાગતું હોવું જોઈએ? 90 ડિગ્રીએ લાગતું હોવું જોઈએ. તો જો મેં લખેલું છે F લંબ. આ સાઈન છે આપણે કોની દર્શાવે છે તો કે 90 ડિગ્રીની. કોને લંબ તો કે A ને લંબ. તો પ્રેશર ઇઝ ઇક્વલ ટુ ફોર્સ અપોન એરિયા. હવે તમારી પાસે અહીંયા આગળ એક વસ્તુ છે, તમે જુઓ. દાખલા તરીકે આ એક સપાટી છે, આ સમજો તમે સપાટી, બરાબર. આ સપાટી પર હું આવી રીતે બળ લગાવું છું, બરાબર. જોઈ શકતા છો આ સપાટી છે, હું આવી રીતે બળ લગાવું છું. તો મારું બળ અને આ સપાટી એકબીજાને કેટલા ડિગ્રીએ છે? 90 ડિગ્રીએ છે. તો મારે એમ ફાઇન્ડ કરવું છે કે આ એક ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર જો F બળ લગાવવામાં આવે તો મેં કેટલું દબાણ લગાવ્યું કહેવાય? તો પહેલા કેસની અંદર આપણે લખી શકીએ Pi ફોર્સ જો તો 90 ડિગ્રી પર જ છે તો કે આ ખૂણો કેટલા ડિગ્રીનો? 90 ડિગ્રી. તો ડાયરેક્ટ ફોર્સ અપોન એરિયા તમે કરી શકો છો. ફોર્સ અપોન એરિયા. આટલું બળ, આટલું પ્રેશર લાગતું છે કઈ સપાટી પર? આ સપાટી પર. હવે જો તો પ્રેશર ચેન્જ થઈ જશે. એરિયા તો એનો એ જ છે, એટલે કે વસ્તુ તો આની આ જ છે, પણ બળ તો કે સમક્ષિતિજ સાથે થીટા ખૂણે લગાવું છું. જો અહીંયા મેં દર્શાવેલું છે સમક્ષિતિજ સાથે કેટલા ખૂણે બળ લગાવું છું? થીટા ખૂણે બળ લગાવું છું. તો હવે મારે સેકન્ડ કેસની અંદર પ્રેશર હું કેટલું લગાવું છું એ ફાઇન્ડ કરવું છે.
તો પેલા બળ જુઓ તમે, સપાટી 90 ડિગ્રી પર છે નહીં. જો ન હોય તો તમારે બળના બે ઘટક લેવા પડે. તો ધારો કે આપણે બળના બે ઘટક લઈએ તો એક ઘટક જશે આ ડાયરેક્શનમાં અને એક ઘટક જશે વર્ટિકલ. આ થીટા ખૂણો હોય તો આ એંગલ પણ થીટા હશે, તો આ થઈ જશે f cos થીટા અને વર્ટિકલમાં કયો ઘટક જશે તો કે f sin થીટા. હવે પ્રેશર ગણતી વખતે તમારે હર હંમેશ ફોર્સનો કયો ઘટક લેવાનો છે તો કે જે એરિયાને, જે સપાટીને કેટલા ડિગ્રી પર હોય 90 ડિગ્રી પર. સિમ્પલ છે, f sin થીટા તો કેવી કે છે સમાંતર છે, તો આ એરિયાને લંબ ઘટક કયો થઈ જશે f cos થીટા. તો હવે મારે પ્રેશર ફાઇન્ડ કરવું હોય તો કેવી રીતે કરી શકું તો કે p ઇન સેકન્ડ કન્ડિશન કેટલું થઈ જશે તો કે f લંબ, જો સૂત્ર આપણી પાસે f લંબનું છે તો એ થઈ જશે f cos થીટા ડિવાઇડ બાય a. એરિયા તો બંનેમાં સેમ છે. તો જો બળ તમે 90 ડિગ્રી પર નહીં લગાવો, અધર ધેન 90 ડિગ્રી પર લગાવશો તો દબાણમાં ઘટાડો થાય. તમે જો cos થીટા, તો આ cos થીટાની કિંમત 1 કરતા તો નાની થશે, મેક્સિમમ કિંમત 1 હોય, બરાબર. તો અહીંયા તમે જુઓ બળ છે એ મેં થીટા કોણે લગાવ્યું છે સમક્ષિતિજ સાથે. મેક્સિમમ પ્રેશર તમને ક્યારે મળે જ્યારે ફોર્સ જે છે એ કેટલા ડિગ્રી હોય 90 ડિગ્રી પર. તો હવે તમને એવો વિચાર આવતો હોય કે પેલી જે નીડલ હતી, આ નીડલના કેસની અંદર કેમ અમને વધારે નુકસાન જતું હતું, હાથી ડાયરેક્ટ પેલા વ્યક્તિની ઉપર પગ મૂકે તો કેમ વધારે નુકસાન જતું હતું, તો એનું કારણ છે એરિયા. તમે જે બળ લગાવો છો એ નીડલ જે છે એ નાના એરિયા પર બળ લગાવશે, જ્યારે પેન જે છે એ કેવા એરિયા પર બળ લગાવશે મોટા. એટલે ફોર્સ છે ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે સમગ્ર એરિયામાં. તો તમારા ભાગમાં એ ફોર્સ કેટલો નાનો ફોર્સનો ટુકડો આવશે, બરાબર. ફરી રિપીટ કરું છું, પેલા સર્કસમાં જ્યારે પાટિયા પર બે હાથી છે બે પગ મૂકે છે ત્યારે તમારું જે ફોર્સ જે છે આખા પાટિયા પર સરખી રીતે વહેંચાઈ જાય છે. એટલે પેલા વ્યક્તિના ભાગમાં તો કેટલું ફોર્સ આવવાનું છે, થોડુંક ફોર્સ જ આવવાનું છે. એના બદલે પાટીઓ કાઢી નાખીએ તો કે સંપૂર્ણ હાથીનું ફોર્સ કોના ઉપર આવશે તો કે ડાયરેક્ટલી વ્યક્તિ પર. તો આવા નાના નાના સાયન્સના ટુકડાઓ કરીને એ લોકો આપણી સામે આવા સર્કસના ખેલ કરતા હોય છે. પછી દબાણ જે છે એ દબાણ છે એ અદિશ ભૌતિક રાશિ છે. દબાણને કોઈ પ્રકારની ડાયરેક્શન હોતી નથી. કેમ અદિશ છે હું આગળના સેશનની અંદર તમને સમજાવીશ. અત્યારે તમે યાદ રાખો, દબાણ અદિશ રાશિ છે તેમ છતાં આપણે દબાણને ડાયરેક્શન આપીશું, તમે જોજો. પછી એકમ, તો એસઆઈ સિસ્ટમમાં જો આપણે વાત કરીએ તો ઉપર છે બળ, નીચે છે ક્ષેત્રફળ. તો ન્યૂટન પર મીટર સ્ક્વેર, બળનો એકમ ન્યૂટન, ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર. તો ન્યૂટન પર મીટર સ્ક્વેર એને આપણે કયો એકમ કહી શકીએ તો કે એસઆઈ એકમ કહી શકીએ. હવે અહીંયા આગળ બીજું મેં લખેલું છે PA. દબાણ પર કોઈ જો વ્યક્તિ હોય જેને વધારે વર્ક કરેલું છે તો એ છે પાસ્કલ, બરાબર. જેવી રીતે કાર્યની અંદર જૂલે વર્ક કરેલું છે, બળની અંદર ન્યૂટને વર્ક કરેલું છે, દબાણની અંદર કોણે વર્ક કરેલું છે તો કે પાસ્કલે. એટલે આ જે એકમ તમને દેખાય છે એક કોના યાદમાં આપણે લખીએ છીએ તો કે પાસ્કલ. આ વ્યક્તિ વિશેષનું નામ છે, સાયન્ટિસ્ટનું નામ છે. હવે એને જો સીજીએસમાં કન્વર્ટ કરીએ તો ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર ન્યૂટનનું થઈ જશે ડાઇન, અને મીટર સ્ક્વેરનું થઈ જશે સેન્ટીમીટર સ્ક્વેર. તો તમે આ પણ સીજીએસ અને એસઆઈ વચ્ચેનો સંબંધ પણ તારવી શકો છો. અન્ય એકમોની જો આપણે વાત કરીએ તો એક એકમ છે બાર, બરાબર. ઘણી થિયરીની અંદર પહેલાની જે થિયરીઓ હતી ત્યારે આપણે દબાણનો એકમ બાર જ યુઝ કરતા હતા. એક બાર એટલે કેટલા પાસ્કલ તો કે 10⁵ પાસ્કલ. પાસ્કલે કયો એકમ થઈ જશે એસઆઈ. પાસ્કલની જગ્યાએ તમે શું લખી શકો ન્યૂટન પર મીટર સ્ક્વેર લખી શકો. એટલે અહીંયા આમ પણ થઈ જશે 1 પાસ્કલ = 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર. જો કે એક સરખા જ એકમ છે એટલે લખવાની જરૂર પડશે નહીં. તો 12 એ કોનો એકમ છે દબાણનો એકમ છે. પછી જે વાતાવરણ, બરાબર, આને ઘણીવાર એટીએમ પણ બોલવામાં આવે છે. એટીએમ એટમોસ્ફેરિક પ્રેશર, બરાબર. દરિયાની સપાટી પર વાતાવરણ દ્વારા જે દબાણ લાગે છે તે આપણે ખ્યાલ છે વાતાવરણ અમુક કિલોમીટર સુધી છે, પછી વાતાવરણ છે નહીં. તો પૃથ્વીનું વાતાવરણ દરિયા પર જે દબાણ ક્રિએટ કરે એ કેટલું હોય તો કે 1.013 × 10⁵ પાસ્કલ. યાદ રાખવાનું છે. તો નિયર ઇક્વલ ટુ 12 અને વાતાવરણ એક સરખો જ એકમ છે, પણ વાતાવરણ છે 12 કરતા થોડો મોટો એકમ થાય. કેટલો તો કે 0.013 જેટલો. પછી બીજો એક એકમ છે ટોર. જનરલી આનો આપણે ઉપયોગ કરવાનો આવશે નહીં. આ બધા જૂના એકમો છે બાર અને ટોર. આપણે જનરલી વાતાવરણનો ઉપયોગ કરીશું, પાસ્કલ અથવા તો ન્યૂટન પર મીટર સ્ક્વેરનો ઉપયોગ કરીશું એક્ઝામ્પલની અંદર. તો ટોર એટલે કેટલા પાસ્કલ 133.28 પાસ્કલ. જેટલી પણ ઇન્ફોર્મેટિવ માહિતી છે એ બધી જ યાદ રાખવાની છે. એક્ઝામ્પલની અંદર આપણે મેજોરિટી એક ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલ અને એક એકમ યુઝ કરીશું એક વાતાવરણ અથવા તો વાતાવરણ, બરાબર. તો સરખી રીતે નોટ કરો પછી આપણે આગળ વધીએ.
દબાણને લઈને ટેક્સ્ટબુકના બે દાખલાઓ જોઈએ. એક છે ઉદાહરણ 10.1. 10 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું દરેક આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સાથળના બે અસ્થિઓ, જેને બાયોલોજી ભાષામાં ફીમર્સ આઈ થિંક કહેવાય છે, માનવ શરીરના ઉપરના ભાગને 40 કિલોગ્રામ દળને આધાર આપે છે. આ દરેક ફીમર્સ વડે સહન કરતા સરેરાશ દબાણનો અંદાજ મેળવો. તો આપણે જો આકૃતિ ડ્રો કરીએ તો આ આકૃતિ કંઈક આવી થઈ જશે. દાખલા તરીકે આવો કોઈ એક વ્યક્તિ છે. આને એક વ્યક્તિ ધારી લો તમે. ધારો કે આવો કોઈ એક વ્યક્તિ છે, બરાબર? તો આ કમરથી ઉપરનું દળ કેટલું છે એનું? તો કે એ દળ આપણને આપેલું છે 40 કિલોગ્રામ. જો કીધું છે માનવ શરીરના ઉપરના ભાગને એટલે તો કે કમરથી ઉપરનો જે ભાગ છે તે. અચ્છા, આ નીચે તરફ કેટલું બળ લગાવી શકે? 40 કિલોગ્રામ છે એટલે ટોટલ નીચે તરફ કેટલું બળ લાગી શકે? તો કે ટોટલ નીચે તરફ આપણને ખબર છે 40 હોય, ધારો કે g ની કિંમત આપણે 10 લઈએ તો કેટલા ન્યૂટન લાગે? તો કે 400 ન્યૂટન લાગશે નીચે તરફ. એ ઇક્વલી બે પગ પર ડિવાઈડ થશે, બરાબર? તમને એવું કીધું છે કે જે સાથળ છે, દરેક સાથળનું ક્ષેત્રફળ કેટલું છે? 10 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે અહીંયા આગળ આ ધારો કે આપણે સાથળ કહીએ તો આ ક્ષેત્રફળ કેટલું છે? તો આ ક્ષેત્રફળ એરિયા આપણને કીધો છે 10 સેન્ટીમીટર સ્ક્વેર. હવે ટોટલ 400 ન્યૂટનનું વજન છે, તો બંને પગ પર કેટલા ન્યૂટનનું વજન આવશે? તો કે આ લેફ્ટ હેન્ડ સાઈડના પગ પર 200 ન્યૂટન અને રાઈટ હેન્ડ સાઈડના પગ પર પણ કેટલા ન્યૂટન આવશે? તો કે 200 ન્યૂટન. તો તમને એવું કીધું છે કે ફીમર્સ વડે સહન કરાતા સરેરાશ દબાણનો અંદાજ મેળવો. તો સરેરાશ દબાણ આપવું હોય તો આપણે આવી રીતે આપી શકીએ P એવરેજ, જે આપણે ફાઇન્ડ કર્યું એ બળ ભાગ્યા ક્ષેત્રફળ, એકચ્યુઅલમાં સરેરાશ જ હોય. એટ એ ટાઈમ નું બળ આપણે ફાઇન્ડ ન કરી શકતા હોઈએ તો P એવરેજ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? ફોર્સ અપોન એરિયા. તો એક સાથળની વાત છે તો એક સાથળ પર કેટલું બળ આવવાનું છે? તો કે 200 ન્યૂટન. તો 200 ડિવાઇડ બાય કેટલા એરિયા પર આવવાનું છે? 10 સેન્ટીમીટર સ્ક્વેર. એને આપણે મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરવું પડે. તો 10 ગુણ્યા 10 ની -4 ઘાત વડે ગુણી દઈએ એટલે સેન્ટીમીટર સ્ક્વેર માં કન્વર્ટ થઈ ગયો, મીટર સ્ક્વેરમાં કન્વર્ટ થઈ ગયો. તો આ તમને આન્સર મળી જશે 2 * 10⁵. એકમ લખીએ તો શું થઈ જશે? ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર, અથવા તો તમે પાસ્કલ પણ લખી શકો છો. તો આ જે સમીકરણ છે એ એવરેજ પ્રેશરનું સમીકરણ છે, કેમ કે ફોર્સ છે એવરેજ જ હોય. એટ એ ટાઈમ નો ફોર્સ જો આપને મળે તો આપણે એટ એ ટાઈમ પ્રેશર ફાઇન્ડ કરી શકીએ તત્કાલીન. ઓકે, સેકન્ડ દાખલો જોઈએ. ઊંચી એડીના બૂટ પહેરતી 50 કિલોગ્રામની એક છોકરી એક એડી પર સંતુલન જાળવે છે. બૂટની એડીનો વ્યાસ 1 સેન્ટીમીટર છે. એડી વડે સંક્ષિપ્ત તળિયા પર કેટલું દબાણ લાગે? હવે વ્યાસ તમને આપેલો છે તો આની ત્રિજ્યા કેટલી થઈ જશે એડીની? તો એડીની ત્રિજ્યા ધારો કે આપણે r લખીએ તો વ્યાસ કરતા અડધી એટલે કેટલા સેન્ટીમીટર? 0.5 સેન્ટીમીટર અથવા તો 0.5 ગુણ્યા 10 ની -2 મીટર. હવે જો આપણે આકૃતિ ડ્રો કરીએ તો એ આકૃતિ કંઈક આવી થઈ જશે. એડી ડ્રો કરવાનો પ્રયત્ન કરું છું, ભૂલચૂક લઈ લીધી. હવે ધારો કે આવી કોઈ એડી છે, તો આ એડીનો જે વ્યાસ છે આપણને આપી દેવામાં આવ્યો છે. અહીંયા આગળ ફોર્સ લાગવાનું કે નહીં? અહીંયા આગળ કેટલું ફોર્સ લાગવાનું છે? તો કે એવું કહેવામાં આવ્યું છે કે છોકરી એક એડી પર સંતુલન જાળવે છે. તેનું પૂરું જે બોડીનું વજન છે 50 કિલોગ્રામ હોય તો કેટલું વજન થઈ જશે? 500 ન્યૂટન થઈ જશે. એ બધું જ ક્યાં આગળ આવવાનું છે? અહીંયા આગળ આવવાનું છે. તો અહીંયા આગળ જે તમને ફોર્સ મળવાનો છે એ ફોર્સ કેટલો હશે? તો કે 500 ન્યૂટન. બરાબર? W = mg. તો આનું આડછેદનું ક્ષેત્રફળ મારે આપવું તો કેટલું આપી શકું? એરિયા = તો કે પાઈ r સ્ક્વેર. એડી છે આપણે વ્યાસ આપેલો છે એટલે વર્તુળાકાર જ હશે, વર્તુળને જ વ્યાસ હોવાનો છે. તો અહીંયા આગળ જો મારે પ્રેશર લખવું હોય તો પ્રેશર P = શું થઈ જશે? ફોર્સ અપોન એરિયા. ફોર્સ = શું થઈ જશે? mg અપોન એરિયા. તો m * જે ડાયરેક્ટ મેં કેટલા લખેલા છે અહીંયા આગળ 500 ન્યૂટન ડિવાઇડ બાય પાઈ r સ્ક્વેર. તો r આપણી પાસે છે તો એનો આપણે સ્ક્વેર કરીએ તો 0.5 ગુણ્યા 10 ની -2 હોલ સ્ક્વેર. તો રિમેનિંગ કેલ્ક્યુલેશન છે ઇઝ ઇન હોમવર્ક. તો તમારો આન્સર આવી જશે ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં. તો નોટ ડાઉન કરો, પછી આપણે આગળ વધીએ. ખૂબ સરસ મજાનો નિયમ અને આખા ચેપ્ટરની અંદર ઘણા એક્ઝામ્પલની અંદર આપણે આનો ઉપયોગ કરીશું. પાસ્કલનો નિયમ.
તમને હમણાં મેં કીધું તે પ્રમાણે દબાણની થિયરીનો જો કોઈ વધારે અભ્યાસ કર્યો હોય તો એ કયા વ્યક્તિ હતા? તો કે પાસ્કલ. એને કયો નિયમ આપો? એને એવી વાત કરી કે સ્થિર તરલમાં એક સમાન ઊંચાઈએ આવેલા બધા જ બિંદુઓએ દબાણ એક સરખું હોય. ફરી રિપીટ કરું છું, ફ્રી સરફેસ હોય ત્યાંથી એક સરખી ઊંડાઈ અથવા તો ઊંચાઈ, ત્યાં આગળ દબાણ કેવું હશે? એક સરખું. પણ તમને એવું કહેવામાં આવ્યું છે કે તરલ કેવું હોવું જોઈએ? તો કે સ્થિર. એટલે ફ્લુઇડ સ્ટેટિક માટે પાસ્કલનો નિયમ તમને શું શીખવે છે? તો હું અહીંયા જો આકૃતિ ડ્રો કરીને તમને કહું, તો ધારો કે મારી પાસે આવું એક પાત્ર છે. ધારો કે એક પાત્ર છે, પાત્રની અંદર પાણી ભરેલું છે. ધારો કે આ પાણી છે, કોઈ ફ્લુઇડ ભરેલું છે. હું તમને અમુક પોઈન્ટ આપી દઉં. ધારો કે આ પોઈન્ટ છે A, સેમ હાઈટ પર પોઈન્ટ B, સેમ હાઈટ પર પોઈન્ટ C અને ઉપર તરફ છે પોઈન્ટ D. તમને એવું કહેવામાં આવે કે આ બધા જ પોઈન્ટ છે ત્યાં આગળ તમે દબાણની સરખામણી કરો તો A, B અને C ફ્રી સરફેસ થી ઊંડાઈ કેવી છે? એક સરખી. નીચેથી ઊંચાઈ કેવી છે? એક સરખી. એટલે એક જ લેવલ પર આવેલા છે. તો યાદ રાખો, એક જ લેવલ પર આવેલા બધા જ બિંદુઓએ દબાણ કેવું હોય? એક સરખું હોય. આવું આપણે કોણ શીખવે છે? તો કે પાસ્કલ શીખવે છે. તો આપણે આવું લખી શકીએ, PA is equal to PB is equal to PC does not equal to PD. D બિંદુ પરનું દબાણ આ ત્રણ બિંદુ પરના દબાણ કરતા કેવું હશે? એક સરખું હશે. તો આ આપણે પાસ્કલનો નિયમ જે છે શીખવે છે. આપણે એની સાબિતી નહીં કરીએ, સાબિતી આપણે ટેક્સ્ટબુક ની અંદર આપેલી છે, પણ એનું આપણે કોઈ મહત્વ નથી કે ઉપયોગમાં આવે તેમ નથી. ઉપયોગમાં જો કંઈ આવે એમ હોય તો આ સેન્ટેન્સ છે, અને સેન્ટેન્સ પરથી તમને જે મેં આકૃતિ ડ્રો કરતા શીખવી છે કે કયા કયા પોઈન્ટે દબાણ એક સરખું હોય એ છે. તો આ છે પાસ્કલનો નિયમ. હવે એને જ એક દબાણ પ્રસરણનો બીજો નિયમ આપ્યો છે કે કોઈ પણ ફ્લુઇડ હોય એમાં દબાણ છે એ પ્રસરે કેવી રીતે. જો પાણીની વાત નથી કરતો, આપણે પાણી ઢોળીએ અને કેવી રીતે પ્રસરે એની વાત નથી કરતો, દબાણ કેવી રીતે પ્રસરે, તો એ નિયમનું નામ છે પાસ્કલનો દબાણ પ્રસરણનો નિયમ. નિયમ શું છે? જ્યારે બંધ પાત્રમાં રહેલા તરલ પર, એટલે એક તો પાત્ર બંધ હોવું જોઈએ, બાહ્ય દબાણ લગાડવામાં આવે છે ત્યારે તે ઘટિયા સિવાય દરેક સ્થાને બધી જ દિશામાં સમાન રીતે પહોંચે છે. તમારે નિયમ યાદ નથી રાખવાનો, એ નિયમનો ઉપયોગ યાદ રાખવાનો છે કેવી રીતે થાય છે તે. ફરી અહીંયા આગળ પણ હું તમને કહું, તમને કોઈ એવી રીતે નહીં કે પાસ્કલનો નિયમ લખો, બરાબર? અહીંયા કોઈ બોર્ડની એક્ઝામ લેવાતી હોય તો ત્યાં આગળ તમને પૂછી શકે છે, પણ આપણે કોમ્પિટિટિવ એક્ઝામ માટે યાદ શું રાખવાનું છે? તો કે સેમ લેવલ પર આવેલા બધા જ બિંદુએ દબાણ કેવું હોય? એક સરખું. ક્યારે એવું નહીં થાય કે આ જે લિક્વિડ છે ઉપર જશે કે નીચે જશે. સ્થિર જ્યાં સુધી તરલ હશે ને ત્યાં સુધી આ લિક્વિડની સરફેસ છે કેવી હશે? હોરિઝોન્ટલ હશે. જો આ મોશનમાં હશે ને તો એ સરફેસ ચેન્જ થઈ શકે. તો એ જ્યારે આપણે ડાયનેમિક ભણશું ત્યારે વાત કરીશું. તો તમને એવું કહેવામાં આવ્યું છે, ધારો કે એક બંધ પાત્ર છે, બરાબર? બધી જગ્યાએથી બંધ છે. મેં ચાર નોઝલ છે તમને આકૃતિમાં દર્શાવેલ છે પ્રમાણે બહાર કાઢી છે પાત્રમાંથી. અહીં એક પિસ્ટન છે. તો હવે શું કરવાનું છે? તો કે તરલ પર તમારે બાહ્ય દબાણ લગાવવાનું છે. તો હું ક્યાંથી બાહ્ય દબાણ લગાવીશ? ધારો કે આ પિસ્ટનની નીચે તરફ ધક્કો લગાવું તો અહીંયા આગળ દબાણ ક્રિએટ થશે. ધારો કે એ દબાણ મેં 1 પાસ્કલ ક્રિએટ કર્યું, 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર વધારાનું એક્સ્ટ્રા આપ્યું, તો આ દબાણ છે એ બધી જ દિશામાં કેવી રીતે પ્રસરે? એક જ દર. આ પોઈન્ટ પરની વાત કરો તો અહીંયા આગળ દબાણનો વધારો કેટલો થયો હશે? જેટલો અહીંયા થયેલો છે એટલો. આ પોઈન્ટ પર તમે વાત કરો તો અહીંયા દબાણનો વધારો કેટલો થયો હશે? જેટલો અહીંયા થયેલો છે એટલો. એવું નહીં થાય કે તમે જ્યાં દબાણ આપો છો ત્યાં દબાણ વધારે વધે અને બાકી બધી જગ્યાએ ઓછું વધે. આવું થશે નહીં. અને આમ ન થવાનું કારણ છે કે ફ્લુઇડ જે છે, પ્રવાહી છે, ફ્લુઇડ નહીં પણ પ્રવાહી છે, એ ઇનકમ્પ્રેસિબલ છે. એટલે એની આપણે એને દબાવી શકતા નથી, અદબનીય છે. જેવી રીતે લિક્વિડ છે એ દબનીય છે અને એટલે જ આપણે એને નાના નાના કદમાં લઈ જઈ શકીએ છીએ. એક સિલિન્ડરમાં આપણે એને પેક કરી શકીએ છીએ. એ સિલિન્ડરનો ગેસ છે જો છોડવામાં આવે તો ફરી એ આખા રૂમની અંદર પાછો ઘેરાઈ શકે છે. તો એ વાયુ છે એ દબનીય છે, આપણે એને કમ્પ્રેસ કરી શકીએ છીએ. પ્રવાહીને આપણે કમ્પ્રેસ કરી શકતા નથી. અને એ જ હકીકતનો ઉપયોગ કરીને પાસ્કલે આપણને એ નિયમ આપ્યો કે તમે બંધ પાત્ર હોય તો કોઈ એક જગ્યાએ જેટલો દબાણમાં ચેન્જ કરશો એટલો જ દબાણમાં ચેન્જ બધી જગ્યાએ એક સરખી રીતે પ્રસરે. એટલે અહીંયા 1 પાસ્કલનો વધારો કરો તો બધી જ જગ્યાએ કેટલા પાસ્કલનો વધારો થયો હોય? 1 પાસ્કલનો જ વધારો થયો હોય. એટલે તમે જેવું આ પિસ્ટનને નીચે લાવશો તો એની ઇફેક્ટ શું જોવા મળે છે? તો એની ઇફેક્ટ છે ને આ બધી જ પાઇપ તમને જે દેખાય છે એમાં વધારો છે એ એક સરખો જોવા મળે છે. તો હું અહીંયા દર્શાવું છું. આ બધામાં વધારો કેવો છે? એક સરખો.
આવું ક્યારે પોસિબલ છે તો કે અહીંયા આગળ દબાણ બધામાં કેવું રહેવું જોઈએ એક સરખું હોય તો અને તો જ ચારે ચાર ટ્યુબની અંદર લેવલમાં થતો વધારો કેવો હશે એક સરખો તો આ પ્રેક્ટિકલ છે પાસ્કલ આવું પ્રેક્ટિકલ કરો એના પરથી એને આવું કીધું કે આપણે દબાણનો વધારો તો અહીંયા કર્યો પણ ચારે ચાર નોઝલની અંદર આપણે વધારો કેવો દેખાનો એક સરખો જ્યારે ચારે ચાર નોઝલની પોઝિશન અલગ અલગ છે આ નોઝલ છે અહીંયા છે એનાથી નીચે છે આ ફર્સ્ટ નંબરની નોઝલ છે આ નોઝલનું લેવલ અલગ છે તેમ છતાં પાણીના લેવલમાં તમે જો વધારો કેવો જોવા મળે છે એક સરખો અને એ શું સાબિત કરે છે એ પાસ્કલના દબાણ પ્રસરણનો નિયમ સાબિત કરે છે ઘણીવાર નીટની અંદર એમસીક્યુ બને છે કોઈ એક જગ્યાએ તમે વાયુથી દબાણ વધારતા હો તો સમગ્ર ફ્લુઇડની અંદર અથવા તો સમગ્ર ફ્લુઇડની સપાટી પર દબાણ છે કેવી રીતે પ્રસરે તો કેવી રીતે પ્રસરે એક સરખી રીતે પ્રસરે બરાબર ફરી રિપીટ કરું છું હું તમને કે અત્યારે જે ચાલે છે એના ઉપર બરાબર ફોકસ કરવાનું છે ફ્લુઇડ છે અતિ મહત્વનું ચેપ્ટર છે જેડબલ અને નીટ માટે કરંટ જે ચેપ્ટર ચાલે છે એના ઉપર તમારે ફોકસ વધારવું પડશે જે એક્ઝામ આવવાની છે એ એક્ઝામના ચેપ્ટર ઓલરેડી તમે ભણી ગયેલા છો તો એની ચિંતા તમારે કરવાની નથી જો ચિંતા કરવી હોય તો કરંટમાં જે ચાલે છે તેના પર તો સરખી રીતે નોટ કરી લો ઓકે તો આજના લેક્ચર છે એ આપણે અહીંયા સુધી રાખીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પાસ્કલના નિયમનો ઉપયોગ જોઈશું પાસ્કલના નિયમના બે જગ્યાએ ઉપયોગ થાય છે એમાં એક છે હાઇડ્રોલિક પ્રેસ અને એક છે હાઇડ્રોલિક બ્રેક હાઇડ્રોલિક પ્રેસ જનરલી ઓછા બળ વડે વધારે વજનવાળી વસ્તુને ઉંચકવી હોય ત્યારે થાય છે દાખલા તરીકે તમે ગેરેજની અંદર જોયેલું હશે એકદમ નાનો કોઈ વ્યક્તિ છે એ મોટી કારને લિફ્ટ કરી શકે છે તો એ કોના થ્રુ લિફ્ટ કરે છે હાઇડ્રોલિક પ્રેસ થ્રુ જેમાં આપણે ઓછું બળ લગાવવાનું છે પણ એ આપણે વધારે ઇફેક્ટ થ્રુ વધારે વજન ઉંચકીને આપશે બીજું હાઇડ્રોલિક બ્રેક ઘણી જગ્યાએ તમે બસમાં જોયેલું હોય છે લખેલું હોય છે એર બ્રેક તો એર બ્રેક એ શું છે તો એક પ્રકારની હાઇડ્રોલિક બ્રેક જ છે જેની અંદર ફ્લુઇડનો ઉપયોગ થાય છે તો આટલી મોટી બસ છે એ નાના પેડલ વડે તમે એને બ્રેક લગાવી શકો છો તો ત્યાં પણ આ જ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે પાસ્કલના નિયમનો ઉપયોગમાં કેવી રીતે થાય છે તે આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું થેન્ક યુ